ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પરફેક્ટ સ્ક્વેર નંબર અત્યાર સુધી આપણે ક્વાડ્રિક ઇક્વેશનની 3 મેથડ સમજ્યા. 3 મેથડ એટલે શું? તો ક્વાડ્રિક ઇક્વેશન એટલે કે ax² + bx + c = 0. ઓકે, તો ક્વાડ્રિક ઇક્વેશનની આપણે સ્પીડિંગ ધ મિડલ ટર્મ, પરફેક્ટ સ્ક્વેર નંબર અને લાસ્ટની અંદર જોવો ને તો આપણે ડિસ્ક્રિમિનન્ટ વાળી 3 મેથડ, એમાંથી સ્પીડિંગ ધ મિડલ ટર્મનું આપણે આગળના વિડીયોની અંદર સોલ્યુશન કર્યું. હવે સેકન્ડ નંબર શું છે? તો કે સેકન્ડ નંબર પરફેક્ટ સ્ક્વેર નંબર. તો પરફેક્ટ સ્ક્વેર નંબર છે એ કઈ આઈડેન્ટિટી ઉપર યુઝ થાય છે? તો જો, તો પરફેક્ટ સ્ક્વેર નંબર છે એ આપણે a² + 2ab + b² આ ટાઈપનું હોય તો આનું સોલ્યુશન કઈ રીતે થશે? આ પ્લસ ઓર માઇનસ, પ્લસ એ હોઈ શકે માઇનસ એ હોઈ શકે, અને સેકન્ડ સાઇન તો હંમેશા પ્લસ જ હોય. તો આ પરફેક્ટ સ્ક્વેર નંબરને તમે ઓળખશો કઈ રીતે? તો આ છે ફર્સ્ટ નંબર, એનું અંડરરૂટ નીકળતું હોવું જોઈએ a, આનું અંડરરૂટ શું નીકળશે? b. બરોબર છે? આનું અંડરરૂટ નીકળતું હોય અને મિડલ ટર્મ છે એનું પરફેક્ટ છે, તો આની ઉપરથી પરફેક્ટ સ્ક્વેર નંબર છે કહી શકો. તો આનું સોલ્યુશન આ રીતે થશે: a - b² પ્લસ ઓર માઇનસ. આ રીતે એનું સોલ્યુશન છે મિત્રો ફાઇન્ડ કરી શકાય. એક્ઝામ્પલ તરીકે 1 ક્વેશ્ચન, તો x² - 2x + 1, x² - 2x + 1 આનું સોલ્યુશન આપણે કરવું હોય તો કઈ રીતે થશે? આનું સોલ્યુશન x 1 1, આ સોલ્યુશન એટલે x - 1². તો આ રીતે એ આઈડેન્ટિટી છે યુઝ થાય છે. હવે આનું આપણે સોલ્યુશન કરીએ તો આમાં ફર્સ્ટ ટર્મ એટલે શું છે? ફર્સ્ટ ટર્મ હવે એ શું છે? તો કે x², એનું અંડરરૂટ શું નીકળે? x². લાસ્ટ ટર્મ એટલે શું છે? 1, એનું અંડરરૂટ શું નીકળે? 1. મિડલ ટર્મ આપણે ફાઇન્ડ કરવું છે, તો મિડલ ટર્મ શું છે? આને કહેવાય મિડલ ટર્મ. મિડલ ટર્મ આપણે ફાઇન્ડ કરવું હોય તો મિડલ ટર્મ માટેની ફોર્મ્યુલા શું છે? મિડલ ટર્મ ફાઇન્ડ કરવું હોય તો એના માટેની ફોર્મ્યુલા +or -2 ફર્સ્ટ ટર્મ મલ્ટીપ્લાય લાસ્ટ ટર્મ. +or -2 ફર્સ્ટ ટર્મ એટલે શું છે? x². લાસ્ટ ટર્મ એટલે શું છે? 1. આનું સોલ્યુશન તમે કરો તો શું થશે? x 1, આનું સોલ્યુશન એટલે +or -2x. તો મિડલ ટર્મ ચેક થઈ ગયું, ફર્સ્ટ ટર્મ ચેક થઈ ગયું, લાસ્ટ ટર્મ છે એનું સોલ્યુશન છે. તો બધી રીતેની આઈડેન્ટિટી છે યુઝ થાય છે, તો એની ઉપરથી આનું સોલ્યુશન છે એ આ રીતે a² +or -2ab + b², તો એનું શોર્ટ ફોર્મ આ રીતે થઈ શકે. હવે પછીનો એક લાસ્ટ સેકન્ડ ક્વેશ્ચન, x² - 7x + 60. તો આમાં તમને જોતા આઈડિયા આવી જવું જોઈએ કે ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ છે એનું સ્ક્વેર રૂટ નીકળે છે, પરંતુ મિડલ ટર્મ છે એ ચેક કરો તો મિડલ ટર્મ છે ઓકે છે. આનું ફર્સ્ટ ટર્મ એટલે શું છે? x². લાસ્ટ ટર્મ એટલે શું છે? 60. તો જો મિડલ ટર્મ equal to +or -2 ફર્સ્ટ ટર્મ
લાસ્ટ ટર્મ પ્લસ ઓર માઇનસ 2 ફર્સ્ટ ટર્મ એટલે શું છે x સ્ક્વેર લાસ્ટ ટર્મ એટલે શું છે 16 આનું સોલ્યુશન કરો પ્લસ ઓર માઇનસ 2 x સ્ક્વેર નું અંડરરૂટ શું આવશે x 16 નું 4 તો આ આવશે પ્લસ ઓર માઇનસ 8x તો 8x છે એ આવતું નથી જો 8x છે એ આવતું નથી તો એના માટે સોલ્યુશન શું થશે તો આ છે એ પરફેક્ટ સ્ક્વેર નંબર ન કહેવાય આ પરફેક્ટ સ્ક્વેર નોટ આ વેલ્યુ ઇઝ નોટ પરફેક્ટ સ્ક્વેર નંબર આ પરફેક્ટ સ્ક્વેર નંબર કહેવાય નહીં બરોબર છે હવે જો હજી બે ત્રણ ક્વેશ્ચન જો પછી આગળ ફર્સ્ટ ક્વેશ્ચન x સ્ક્વેર માઇનસ 15x પ્લસ 625 સેકન્ડ ક્વેશ્ચન x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9 થર્ડ નંબરનો ક્વેશ્ચન x સ્ક્વેર 10x પ્લસ 25 હવે આનું સોલ્યુશન છે એ કઈ રીતે થશે જો ધ્યાન દેજો ફર્સ્ટ નો સ્ક્વેર 2 મલ્ટીપ્લાય આનું શું થશે x આનું શું થશે 25 ઓકે x ના x મિડલ સાઇન આનું શું થશે 25 સ્ક્વેર તો આ રીતે મિત્રો છે એનું વેલ્યુ છે ફાઇન્ડ થાય છે આમાં જો x નો સ્ક્વેર 2 x આનું શું થશે 3 આનું સોલ્યુશન એટલે શું થશે ફર્સ્ટ ટર્મ એટલે x પ્લસ 3 આગળ જો ટુ એક્સ આનું 5 આનું સોલ્યુશન આ રીતે થશે x પ્લસ 5 નો સ્ક્વેર તો મિત્રો પરફેક્ટ સ્ક્વેર નંબર છે એ આ રીતે ફાઇન્ડ થતા હોય છે બરોબર છે જો એ વેલ્યુ છે એ પરફેક્ટ સ્ક્વેર નંબર ન હોય તો એનું પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરી અને પછી એનું સોલ્યુશન કરી શકો એક્ઝામ્પલ તરીકે એવો એક ક્વેશ્ચન છે પરફેક્ટ સ્ક્વેર નંબર નથી જો ધ્યાન દેજો x સ્ક્વેર પ્લસ 12x 36 પ્લસ 37 આનો પરફેક્ટ સ્ક્વેર છે એનું સોલ્યુશન આ રીતે છે પણ 37 છે એનું લાસ્ટ ટર્મ નથી આવતું તો લાસ્ટ ટર્મ છે એ આપણે ફાઇન્ડ કરો તો એના માટે લાસ્ટ ટર્મ ઇક્વલ ટુ મિડલ ટર્મ નો સ્ક્વેર 4 મલ્ટીપ્લાય ફર્સ્ટ ટર્મ મિડલ ટર્મ એટલે શું થશે 12x મલ્ટીપ્લાય 12x 4 મલ્ટીપ્લાય ફર્સ્ટ ટર્મ એટલે x સ્ક્વેર x ગયા 4 3 જા એટલે કેટલા થશે 36 12 3 જા 36 અહીંયા પ્લસ કરી અને સબટ્રેક્ટ કરો એટલે આનું સોલ્યુશન આવું થશે x સ્ક્વેર
12x 36 માઇનસ 36 અને પ્લસ 37 ના 37 એટલે પ્લસ 36 આપણે એડ કર્યા પછી આનું સોલ્યુશન આપણે શું કર્યું તો કે માઇનસ કર્યું હવે આનું સોલ્યુશન જુઓ તો શું થશે ax પ્લસ 6 સ્ક્વેર આનું સોલ્યુશન એટલે શું થશે +1 આનું એક્સપાન્શન જો થતું હોય તો કરવાનું નહીતર કાંઈ નહીં બરોબર a² માઇનસ b² ના પાર્ટ્સ પડે a² પ્લસ b² ના પાર્ટ્સ પડતા નથી તો આનો આન્સર છે અહીં સુધી રાખીએ ઓકે તો મિત્રો આવા ક્વેશ્ચન છે આ હતા આજની મેથડ હતી પરફેક્ટ સ્ક્વેર નંબર તો પરફેક્ટ સ્ક્વેર નંબર છે તો એનું એક્સપાન્શન કઈ રીતે થાય એ આપણે આ વિડીયોની અંદર સમજાવ્યું ઓકે થેન્ક યુ